ગુજરાત ટીએટી ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા તો પૂરી થઈ ગઈ, પણ એક સવાલ બધાના મનમાં ઘૂમી રહ્યો છે. અસલી કોમ્પિટિશન એ કેટલી હતી? હજારો ઉમેદવારો આ જ ગણતરીમાં છે, પણ હવે રાહ જોવાનો અંત આવ્યો છે, કારણ કે ઓફિશિયલ આંકડા બહાર આવી ગયા છે. અને ચાલો હું કહી દઉં, આ આંકડા આખી ગેમ સમજાવી દેશે. તો ચાલો સાથે મળીને આ નંબર્સને ડીકોડ કરીએ અને જોઈએ કે આવનારા પરિણામો માટે આનો શું મતલબ થાય છે. આ એ જ સવાલ છે જેણે કેટલાય ઉમેદવારોની ઊંઘ ઉડાડી દીધી હતી કે ભાઈ સ્પર્ધાનું લેવલ ખરેખર કેટલું છે. આ એક એવી અનિશ્ચિતતા હતી જે બધા માટે ચિંતાનો વિષય હતી, પણ હવે આપણી પાસે એના જવાબો છે. ઓકે, તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ અને એ નંબર્સ જોઈએ જે કોમ્પિટિશનની સાચી તસવીર બતાવે છે. શરૂઆત કરીએ કુલ આંકડાથી. પરીક્ષા માટે ફોર્મ ભરનારા ઉમેદવારોની સંખ્યા હતી 1,65,000. આ બહુ મોટો આંકડો છે, જે બતાવે છે કે શિક્ષક બનવા માટે કેટલી તગડી સ્પર્ધા છે. પણ આ તો ક્યાંય શરૂઆત છે. અસલી આંકડા તો હજુ આવવાના બાકી છે. અને આ રહ્યો એ નંબર જેની બધા રાહ જોઈ રહ્યા હતા. વાસ્તવિક સ્પર્ધાનો આંકડો 1,47,000 ઉમેદવારો. જી હા, આટલા લોકો ખરેખર પરીક્ષા આપવા માટે પહોંચ્યા. મતલબ કે લગભગ 17,000 કરતાં પણ વધુ ઉમેદવારો તો આવ્યા જ નહીં. આનાથી કોમ્પિટિશન થોડી તો ઓછી થઈ, પણ કેટલી એ મોટો સવાલ છે. અહીંયા ચાર્ટમાં એકદમ ક્લિયર દેખાય છે. જે બ્લુ બાર છે એ રજિસ્ટર્ડ ઉમેદવારોનો છે અને જે બીજો છે એ હાજર રહેલા ઉમેદવારોનો. આ જે ગેપ છે ને, એ જ છે આપણી સ્પર્ધામાં આવેલો ઘટાડો. પણ છતાં સ્પર્ધા તો ઘણી ઊંચી છે. આને જો ટકાવારીમાં જોઈએ તો લગભગ 90% હાજરી રહી છે. મતલબ કે દર 10માંથી 9 ઉમેદવારો પરીક્ષા આપવા આવ્યા હતા. આ ખરેખર બહુ ઊંચો આંકડો છે. એ બતાવે છે કે મોટાભાગના ઉમેદવારો આ પરીક્ષાને લઈને કેટલા ગંભીર હતા. ચાલો હવે થોડું ઊંડાણમાં ઉતરીએ અને જોઈએ કે અલગ અલગ જિલ્લાઓમાં શું માહોલ હતો, કારણ કે આ આંકડાઓ એકદમ રસપ્રદ કહાની બતાવે છે. પણ એ પહેલાં જરા પરીક્ષાનું મેનેજમેન્ટ કેટલું મોટું હતું એ સમજી લઈએ. આખા રાજ્યમાં 862 સેન્ટરો, 6 જિલ્લાઓ, 41 અલગ અલગ વિષયો અને એ પણ 3 ભાષાઓમાં. આ કોઈ નાની સૂની વાત નથી, એક મોટું આયોજન હતું. અને હવે સૌથી રસપ્રદ વાત, દરેક જગ્યાએ હાજરી સરખી નહોતી. અહીં જુઓ, સુરતમાં લગભગ 91% હાજરી હતી, જે સૌથી વધુ છે, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં આ આંકડો સૌથી ઓછો હતો. અહીંયા જુઓ કેટલો મોટો તફાવત છે. એક તરફ છે સુરત, જ્યાં સૌથી વધુ હાજરી જોવા મળી, અને બીજી તરફ અમદાવાદ ગ્રામ્ય, જ્યાં સૌથી ઓછી. હવે સવાલ એ થાય કે આવું કેમ? આની પાછળ ઘણા કારણો હોઈ શકે છે, ખરું ને? જેમ કે શહેરી વિસ્તારોમાં કદાચ કોચિંગની સારી સગવડ હોય, અથવા ગામડામાંથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવું અઘરું પડ્યું હોય. આ આંકડા ખાલી હાજરીના નથી, એ ઉમેદવારોની તૈયારી અને એમને મળતી તકો વિશે પણ ઘણું બધું કહી જાય છે. ચાલો, હાજરીના આંકડા તો આપણે સમજી લીધા. હવે એ 2 સવાલો પર આવીએ જે અત્યારે દરેક ઉમેદવારના મનમાં ચાલી રહ્યા છે. કટ ઓફ કેટલું રહેશે અને નોકરી ક્યારે મળશે? આ જ તો છે લાખ રૂપિયાનો સવાલ. આટલી ટફ કોમ્પિટિશન પછી સેફ સ્કોર કોને ગણવો? કોઈ પણ કટ ઓફ 2 વસ્તુ પર આધાર રાખે છે: પેપર કેટલું અઘરું હતું અને ઉમેદવારોનું પરફોર્મન્સ કેવું રહ્યું. તો જે વિશ્લેષણ સામે આવ્યું છે એ મુજબ 70થી ઉપરનો સ્કોર ખૂબ જ સારો અને મજબૂત ગણી શકાય. જે ઉમેદવારો આ આંકડાની આસપાસ છે એમના માટે સારા સમાચાર આવી શકે છે. હવે વાત કરીએ ભરતીની, જે પરીક્ષા પાસ કરનારા બધા ઉમેદવારો માટે સૌથી અગત્યનો મુદ્દો છે. ભલે કોઈ ફિક્સ તારીખ નથી આવી, પણ જે માહિતી મળી રહી છે એ મુજબ નવી ભરતીની જાહેરાત ટૂંક સમયમાં જ થઈ શકે છે. એટલે બધી જાહેરાતો પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે. તો આ આખા એનાલિસિસમાંથી કઈ 3 વાતો છે જે આપણે ખાસ યાદ રાખવાની છે? ચાલો ફટાફટ એના પર એક નજર નાખી લઈએ. બસ આ 3 પોઈન્ટ્સ આખી વાતનો સાર છે. પહેલું, સ્પર્ધા બહુ જ ટફ હતી. બીજું, દરેક જિલ્લામાં હાજરીનો માહોલ અલગ હતો. અને ત્રીજું, સફળ થવા માટે 70થી વધુ માર્ક્સનો ટાર્ગેટ રાખવો પડશે. તો હવે બધું સ્પષ્ટ છે. કોમ્પિટિશનનું ચિત્ર આપણી સામે છે. હવે સમય છે આગળની રણનીતિ બનાવવાનો. જે ઉમેદવારો ગંભીર છે એમના માટે હવે પછીનું દરેક પગલું ખૂબ જ મહત્વનું સાબિત થશે. તો આગળનું પગલું શું હશે? એ જ બધું નક્કી કરશે.